હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ સુસવાટા મારતા પવન અને ધૂળની ડમરી ઉડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ સુસવાટાભર્યો પવન અને ધૂળ ઉડી રહી. હવામાન બાબતે જેમની આગાહી અને અવલોકન લગભગ સાચી હોય છે એવા અંબાલાલ પટેલ દ્વારા તાપમાન ઘટવાની અને પવન તથા ધૂળ ઉડવાની આગાહી કરવામાં આવી હતી. અત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ આ સ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે ચૈત્રમાં પૂરો તડકો તપે નહીં તો વરસાદ પણ ઓછો પડવા સંભાવના બને છે. પણ હવામાન વિભાગ દ્વારા ચોમાસું સામાન્ય રહેવા વાત કરી છે. સાંભળો અંબાલાલ કાકાને. ધૂળના માસ અંગે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા જઈએ તો હમણાં તારીખ 20મી સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે ધૂળનો માસ બહુ વધવાની શક્યતા રહેશે. જેમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ ધૂળનો માસ વધશે, પણ ખાસ કરીને ધૂળનો માસ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરનગરના ભાગો, હળવદના ભાગો, ચોટીના ભાગો, આ ઉપરાંત લખતરના ભાગો અને કેટલાક અન્ય ભાગો છે તો પાટણના ભાગો, રાધનપુરના ભાગો, કડીના ભાગો, કેટલાક બેચરાજીના ભાગો, કેટલાક વિરમગામના ભાગોમાં ધૂળનો માસ વધવાની શક્યતા રહે છે. જે પશ્ચિમ વિક્ષોભ આવે એ ઘણા ઉત્તરના ભાગોમાં ભાઈ અને ઇન્ટર ટ્રોપિકલ ઝોન જે છે હવે લગભગ ઉપર આવતો જાય. એટલે આનું મુખ્ય કારણ જે છે સમુદ્ર છે, સમુદ્રનું ઉત્પીડન થાય એટલે તેમાં પવનો ફૂંકાય ત્યાંની અસર છેક ભૂભાગો પર થતી હોય છે. એટલે બંગાળ સાગરમાં અહીંયા વાવાઝોડા સક્રિય થશે, અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન, સાયક્લોન અને કેટલાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાગરમાં બનતા વાવાઝોડા તેની હલચલના કારણે આ જે ગુજરાતના ભાગોમાં અને લગભગ ભારતના ભાગોમાં વાવાઝોડાના કારણે લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે. ગુજરાતમાં અને દેશ સહિત ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે. લગભગ ન્યૂનતમ તાપમાન દરિયા કિનારાના ભાગોમાં ઘણું ઓછું થઈ જશે, 22-23 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જશે. પણ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે. મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-35 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 27 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. એટલે જે ગરમીમાં છે એમાંથી થોડીક આંશિક રાહત થશે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.